સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમ ખાતે આવેલી આ ગૌશાળા છે અને આ ગૌશાળામાં ગીર ગાયે જોડિયા બચ્ચાને જન્મ આપ્યો છે, એટલે કે ટ્વિન્સને જન્મ આપ્યો છે। જોઈએ શું કહે છે આ મુદ્દે ભક્તિરામ બાપુ। જય સિયારામ। મારો જન્મ કાતરોડી રામજી મંદિરમાં અમારે પેઢીઓથી ગાયો રાખતા આવીએ છીએ આશ્રમમાં, અને મારા દાદા પરદાદા મારા બાપુ મેં ગાયો પણ સારેલી છે। ગાયોને જ્યારે ભૂયાઈને વાસરું આવે ત્યારે અમે હાથે ખેંચીને કાઢતા। મારા જન્મમાં અને મારી 1967માં જન્મ પછી આજ પહેલી વાર આટલા પેઢીઓથી જોતા આવીએ છીએ ગાયોની અંદર કોઈ દિવસ બે બચ્ચાઓ જન્મતા નથી। આ ટ્વિન્સ, આ રેડ ક્રેસ હોય છે, એટલે અમારા માનવ મંદિરમાં આ મનોરોગી દીકરીઓને ઘરનું દૂધ અને છાશ મળી રહે એટલા માટે ગાયો રાખી। તો આ પહેલો મારા જીવનનો અદ્ભુત પ્રસંગ છે કે એક ગાયને એક સાથે બે બચ્ચાઓનો જન્મ થયો। એક વાસડો છે, એક વાસળી છે, એટલે આ કંઈક ઈશ્વરી સંકેત હશે, નહીંતર મેં ક્યાંય હજી સુધી ગાયને બે બચ્ચા જન્મ્યા એવું મેં મારા જીવનમાં કે મારા લાઈફમાં જોયું નથી। ગીર ગાયે બે બચ્ચાને જન્મ આપતા ખુશીનો માહોલ। એકચ્યુઅલી જે ગાય વર્ગના પશુઓ છે એની અંદર 2% કેસની અંદર ટ્વિન પ્રેગ્નન્સી એટલે જોડિયા જોવા મળતા હોય। એકચ્યુઅલી આ વસ્તુ સારી કહી શકાય, એટલા માટે સારી કહી શકાય કે જ્યારે આર્થિક રીતે અથવા ઇકોનોમિક રીતે પશુપાલકોને જોવા જઈએ અને જો બંને વાછરડી હોય તો એ બહુ સારી વસ્તુ કહી શકાય। એકચ્યુઅલી ટ્વિન પ્રેગ્નન્સી અથવા તો જોડિયા બાળક કેમ જન્મે અને થવાની સંભાવના કેમ, તો એટલા માટે થતું હોય કે કોઈ ગાયના ગર્ભાશયની અંદર જે અંડાશય રહેલું હોય એ અંડાશયમાંથી એક કરતાં વધુ સંખ્યામાં એટલે 2 જેટલા અંડકોષ ઉત્પન્ન થતા હોય, અને 2 જેટલા જે અંડકોષ છે એ 2 શુક્રાણુઓ દ્વારા ફલિનીકરણ થાય, એના કારણે ટ્વિન પ્રેગ્નન્સી બને। અને આ જે ટ્વિન પ્રેગ્નન્સી બને એ બંને ગર્ભાશયના અંદર 2 ભાગ પડતા હોય, એ બંને ભાગની અંદર અલગ અલગ જગ્યાએ ગોઠવાયેલી હોય। ટ્વિન પ્રેગ્નન્સી થવાના મૂળ કારણો મેં કહ્યું એ રીતના ટ્વિન પ્રેગ્નન્સી થતી હોય, અને મૂળ કારણની વાત કરીએ તો મુખ્યત્વે જનીનના આધાર ઉપર આ થતું હોય, કારણ કે એના માતા પિતા જે ગાયના હોય એ ટ્વિન પ્રેગ્નન્સી આગળ વધારવા અથવા ટ્વિન પ્રેગ્નન્સી થાય એવા જનીન ધરાવતા હોય, અને એ આ બધું વારસાગત ચાલતું હોય છે। ઘણીવાર એની અંદર મેલ અને ફિમેલ જન્મે, અથવા બંને ફિમેલ અથવા બંને મેલ જન્મતા હોય, અને મેં કહ્યું એમ આર્થિક રીતે સારું રહે। એક જ ખાલી આની અંદર ગેરફાયદો એ કે ટ્વિન પ્રેગ્નન્સી થાય તો જે મધર છે, માતા, ગૌ માતા, એને દૂધ ઉત્પાદન વધુ આપવું પડે, કારણ કે બંનેનું પાલન પોષણ એને પૂરું કરવાનું હોય, તો એ કેલ્શિયમમાં ઘટાડો, ગ્લુકોઝમાં ઘટાડો, એ બધી કન્ડિશન જોવા મળતી હોય। પણ અત્યારે જે આ કેસ બન્યો એની અંદર એ થવું શક્ય નથી, કારણ કે બાપુ બહુ સારી સેવા કરી રહ્યા, અને એના લીધે જે ટ્વિન પ્રેગ્નન્સી ત્યાં જે જોવા મળે એ બહુ સારી વસ્તુ છે।